રાજકોટ શહેરમાં પ્રથમ વખત હાઇબ્રિડ ગાંજાનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે તો શહેર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એટલે કે એસઓજી દ્વારા એક આરોપીને ઝડપી પાડી તેની પાસેથી ઊંચી કિંમતનો નશીલો પદાર્થ જપ્ત કરવામાં આવ્યો। ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા દ્વારા મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે ચોક્કસ બાતમીના આધારે મંગળવારે જેકે ચોક નજીકથી 26 વર્ષીય ધ્રુવ જોશીની ધરપકડ કરવામાં આવી હતી। તેની પાસેથી અંદાજે 69.380 ગ્રામ હાઇબ્રિડ ગાંજો જપ્ત કરવામાં આવ્યો, જેની બાજારમાં કિંમત લગભગ 2.5 લાખ હોવાનું જણાવ મળ્યું છે। ઉપરાંત અન્ય સામાન સહિત કુલ 3.5 લાખથી વધારેનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। આ મામલે એનડીપીએસ એક્ટ હેઠળ ડીસીબી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। माननीय सीपी सर ब्रजेश कुमार जासर और एडिशनल सीपी सर चैतन्य मंडलिक सरना मार्गदर्शन हेठળ રાજકોટ શહેર એસઓજી દ્વારા માટે અહીંયા આવ્યો હતો। એ વધુ પૂછપરછ માટે એસઓજી અમારી ટીમ એની ઇન્ટરોગેશન કરી રહી છે। શું તફાવત હોય છે હાઇબ્રિડ ગાંજા અને હાઇબ્રિડ ગાંજા અને સામાન્ય ગાંજામાં જે નશાકારક પદાર્થ જે ટીએચસી હોય છે એનો કન્ટેન્ટનો ફરક હોય છે। હાઇબ્રિડ ગાંજામાં ટીએચસીનો લેવલ હાઈ હોય છે, એનાથી જે નશો થાય છે એ વધારે હાઈ કહેવાય છે, એના કારણે એની કિંમત પણ વધારે હોય છે સામાન્ય ગાંજા કરતાં। કેટલા રૂપિયાનો એની સરકારી કિંમતની વાત કરવામાં આવે તો પ્રતિ કિલોગ્રામ હાઇબ્રિડ ગાંજાની કિંમત 35 લાખ જેવી સરકારી કિંમત છે અને આ જે વેચાણ કરતો હતો એની માટે કેટલામાં કોને વેચવાનો હતો એ વધુ પૂછપરછ અત્યારે ચાલુ છે।